મિત્રો આપણે એરિસ્ટોટલની ખોટી માન્યતાઓ પણ ગતિ અને બળ માટેની ભણ્યા. પછી ગેલેલીના આપણે ઢાળવાળા પ્રયોગો ભણ્યા, જડત્વનો નિયમ ભણ્યા. અને હવે વાત કરીએ ન્યૂટનના ગતિના નિયમો. અને નિયમોમાં 3 નિયમો જે આપ્યા એ ગેલેલીઓના જે જડત્વનો નિયમ છે એ ન્યૂટનના ગતિના નિયમોનો આધાર ત્યાંથી એને ગતિના નિયમો ચાલુ કર્યા. એટલે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ એ બીજું કંઈ નથી, ગેલેલીઓનો જડત્વનો નિયમ જ છે. એ નિયમ શું છે એ જરા જોઈએ તો આપણે એવું ભણી ગયા જડત્વના નિયમમાં કે દરેક પદાર્થ છે તેની સ્થિર અવસ્થા અથવા અચળ વેગી ગતિની અવસ્થા જાળવી રાખે છે. ક્યાં સુધી? તો જ્યાં સુધી અન્ય બાહ્ય બળ અથવા તો કોઈ બાહ્ય બળ એને બીજું કંઈ કરવાની ફરજ ના પાડે. એટલે આ ખાસ યાદ રાખજો. આ નિયમ આવી રીતે પણ લખાય છે, બીજી આ રીતે પણ લખાય છે કે જ્યાં સુધી પદાર્થ પર પરિણામી બાહ્ય બળ ના લાગે અથવા બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી એ પદાર્થ છે સ્થિર હોય તો સ્થિર રહે છે, અને ગતિ કરતો હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. આવી રીતે પણ આ નિયમ આપણે લખી શકીએ છીએ. હવે ખાસ યાદ રાખજો મિત્રો અહીંયા કે પરિણામી બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે, અથવા અચળ વેગી ગતિ કરતો હોય તો ગતિ કરતો હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે. એટલે એનો મતલબ એ થાય કે જો પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો પદાર્થનો વેગ કેવો હોય? અચળ હોય. એટલે કે પ્રવેગ કેવો હોય? વેગ અચળ એટલે પ્રવેગ શૂન્ય. અને જો પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ છે એ અશૂન્ય હોય તો તરત જ એમ કહી શકીએ પ્રવેગ પણ કેવો હોય? બળ હોય ત્યાં પ્રવેગ હોય. એટલે એનો મતલબ એ થાય કે પદાર્થ પર બળ ના લાગતું હોય તો પદાર્થ નો પ્રવેગ શૂન્ય હોય, એટલે વેગ અચળ હોય અથવા પદાર્થ સ્થિર હોય. અને બળ અશૂન્ય હોય તો પદાર્થનો પ્રવેગ પણ કેવો હોય છે? અશૂન્ય હોય છે. ખાસ યાદ રાખજો. આ જે બાબત છે એને આપણે બે રીતે રજૂ કરી શકીએ ઉદાહરણ દ્વારા. તો ધારો કે પૃથ્વીથી ઘણે દૂર અને બીજા સૂર્ય અને અન્ય તારાઓ, અન્ય ગ્રહોથી પણ ઘણે દૂર એક અવકાશયાન છે. આ જે અવકાશયાન છે એ અવકાશયાન અન્ય ગ્રહોથી ઘણી દૂર છે, પૃથ્વીથી પણ ઘણી દૂર છે, એટલે એના પર કોઈ ગુરુત્વાકર્ષણ બળ લગાડવાનું નથી. અને બીજું એના બધા જ રોકેટો છે બંધ કરેલા છે. રોકેટો શું કામ કરે? એના પર બળ લગાડે. બધા જ રોકેટો બંધ કરવામાં આવે છે. માટે એમ કહી શકાય કે આ અવકાશયાન પર લાગતું પરિણામી બળ કેટલું થાય? તો કે પરિણામી બળ F જે છે એ શૂન્ય થાય. અને પરિણામી બળ F શૂન્ય થાય માટે એમ કહી શકાય કે એ અવકાશયાન જો સ્થિર હોય તો સ્થિર રહે, અથવા ગતિ કરતું હોય તો એનો જે વેગ છે કેવો રહે? અચળ હોય. ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ. એટલે પહેલા નિયમ મુજબ આપણે આવું કહી શકીએ કે આ અવકાશયાન કે જેના બધા રોકેટો બંધ છે અને પૃથ્વી અને અન્ય ગ્રહોથી અનંત અંતરે છે, તેના પર કોઈ બળ લગાડતું નથી. અને માટે જો સ્થિર હોય તો સ્થિર રહે, ગતિ કરતો હોય તો અચળ વેગથી ગતિ ચાલુ રાખે. હવે ખાસ યાદ રાખજો, આપણે પૃથ્વીની સપાટી પર જે પદાર્થો વ્યવહારમાં ગતિ કરતા જોઈએ છે એ વ્યવહારમાં ગતિ કરતા પદાર્થોમાં પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તો હોય જ. એટલે આ પરિણામી બળ શૂન્ય હોવા માટેનું આ અવકાશયાનમાં ઉદાહરણ લીધું એવું એનો મતલબ એ રીતે એવો મતલબ એવો નથી પદાર્થ પર બળ ના લાગતા હોય. પૃથ્વી પર ગતિ કરતા અથવા પૃથ્વીની સપાટી પર બધા જ પદાર્થો પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે જ છે. બીજી વસ્તુ કે ગતિ કરતા પદાર્થ પર બે અવરોધક બળો પણ લાગે છે. ઘર્ષણ બળ. ખાસ યાદ રાખજો, અવરોધક બળો કયા? તો અવરોધક બળો એક ઘર્ષણ બળ
અને બીજું છે શાંતા બળ. આ બંને બળો છે એ બંને બળો વ્યાપ્ત છે બધે, એટલે આને આપણે નિવારી શકતા નથી. અને માટે એમ કહી શકાય કે આવી ગતિ કરતી વસ્તુ છે એના પર આવા બળો તો લાગતા જ હોય છે. અને આવા બળોની અસર હેઠળ જો પદાર્થ સ્થિર હોય કે અચળ વેગ ધરાવતો હોય તો આપણે એમ કહી શકીએ કે આ બધા જે કઈ બળો છે એ શું કરતા હોય, નાબૂદ કરતા હોય એકબીજાને. હવે આ નાબૂદ કરવાની વાત છે એ કેવી, તો એ જરા ઉદાહરણ દ્વારા સમજીએ. ખાસ ધ્યાન રાખજો કે ધારો કે કોઈ એક ટેબલ છે અને એ ટેબલ પર એક પુસ્તક પડેલું છે. ખાસ યાદ રાખજો મિત્રો, એનું એક ઉદાહરણ આપણે, ધારો કે આ એક ટેબલ છે અને એ ટેબલ પર દ્વિપરિમાણિક રચના જ બતાવીએ અને એના પર એક પુસ્તક પડેલું છે. ટેબલ પર જ હોવું જરૂરી નથી, તમે જમીન પર પણ લઈ શકો. ટેબલ પર એક પુસ્તક પડેલું છે. હવે આ પુસ્તક છે એ ટેબલની સપાટી પર અધો દિશામાં એનું વજન બળ લગાડે W. બળ સદિશ રાશિ છે એટલે આપણે તીર સાથે બતાવીએ. અને આ સપાટી, હવે ધ્યાન રાખજો, આ જે બ્લોક છે એ અથવા આ પુસ્તક છે એ ટેબલની સપાટીમાં કઈ આ દિશામાં પ્રવેગિત ગતિ કરતું નથી, સ્થિર છે. સ્થિર હોવાના કારણે એમ કહી શકાય કે આ ટેબલની સપાટી છે એ ઉપરની દિશામાં કોઈ બળ લગાડતું હોય અને એને કયું બળ કહેવામાં આવે છે, તો કે લંબ બળ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. અને આ જે લંબ બળ છે, હવે ટેબલ સ્થિર છે એટલે એનો મતલબ એ થાય કે આ બળ R નું મૂલ્ય અને W નું મૂલ્ય કેવું થાય, સમાન થાય. ખાસ યાદ રાખજો. આમ અહીંયા વજન બળ અને લંબ બળ છે એ સ્વયં સંચાલિત છે. કઈ રીતે એ હું તમને સમજાવું. તો એક ઉદાહરણ દ્વારા તમને ઉદાહરણ દ્વારા હું તમને સમજાવું. દાખલા તરીકે આ આપણું પાટિયું છે ને આ પાટિયાને મેં આ રીતે પકડેલું છે અને એના પર ધારો કે સપોઝ હું અહીંયા આ એક પુસ્તક મૂકું છું તો આ પુસ્તકના વજન જેટલું વજન બળ લાગે છે અને આ સ્થિર છે એટલે એનો મતલબ એ કે આ સપાટી આ પુસ્તક પર એના વજન બળ જેટલું લંબ બળ પેદા કરે છે. હવે સપોઝ આના પર માનો કે બીજું પુસ્તક મૂકવામાં આવે તો આ બીજું પુસ્તક મૂકો તો સ્વાભાવિક છે કે આ વજન બળ છે અહીંયા એ આ બે પુસ્તક જેટલું થશે, છતાં આ સ્થિર છે બંને. એટલે એનો મતલબ એ થાય કે આ બે પુસ્તકોનું જેટલું વજન બળ છે એટલું ઉપરની દિશામાં આ લંબ બળ પેદા થયેલું હોવું જોઈએ. આમ લંબ બળ છે એની જાતે એડજસ્ટ કરે છે. ખાસ યાદ રાખજો, આ પુસ્તક લઈ લઈએ તો ઓટોમેટિક એનું વજન બળ બી ઘટી જશે. વજન બળ ઘટે એટલે ઉર્ધ્વ દિશામાં લંબ બળ પણ ઘટી જશે. કેટલું ઘટશે તો કે આ પુસ્તકના વજન બળ જેટલું ઘટી જશે. એટલે ખાસ યાદ રાખજો અહીંયા, એટલે આ વજન બળ હવે અહીંયા સમતોલનમાં છે એટલે કે પરિણામી બળ શૂન્ય છે. એટલે કે પુસ્તક કેવું છે, પુસ્તક આપણું અથવા તો બ્લોક સ્થિર છે અને સ્થિર છે એટલે આ વજન બળ અને લંબ બળ બંને સમાન ને પરસ્પર વિરુદ્ધ છે. ખાસ યાદ રાખજો કે પુસ્તક સ્થિર છે એટલે એનો મતલબ એવો ના સમજતા કે આ લંબ બળ એ વજન બળ જેટલું છે. ખાસ યાદ રાખજો, આવું કહી ના શકાય. કેમ કહી ના શકાય? કારણ કે આ સદિશ રાશિઓ છે. એમ કહેવાય કે આ લંબ બળ અને વજન બળ સમાન મૂલ્યના છે અને પરસ્પર વિરુદ્ધ છે. આમ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના બળો એકબીજાને નાબૂદ કરે અને માટે આ પુસ્તક સ્થિર છે. એટલે સદિશ R બરાબર સદિશ W નહીં, પણ R નું મૂલ્ય અને W નું મૂલ્ય સમાન છે. અને બીજી વાત કે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. સમાન પરસ્પર વિરુદ્ધ દિશાના બળો એકબીજાની અસર નાબૂદ કરે અને માટે એ બંનેનું પરિણામી બળ છે એ કેવું થાય? શૂન્ય થાય. ખાસ યાદ રાખજો, પરિણામી બળ એટલે શું કહેવાય તો કે સદિશ W અને વત્તા સદિશ R બરાબર શૂન્ય અને માટે W બરાબર -R થાય.
બંને સમાન મૂલ્યના, માઇનસ ચિહ્ન એટલે વિરુદ્ધ દિશાના. આ એક સ્થિર પદાર્થ માટેનું ઉદાહરણ હતું. અને હવે આપણે એક વાત કરીએ ગાડીની, કે ધારો કે કોઈ ગાડી છે અને એ ગાડી સીધી સડક પર ગતિ કરે છે. ખાસ યાદ રાખજો, કોઈ એક ગાડી એ સીધી સડક પર ગતિ કરે છે. ગાડી બનાવવાની હોય તો ગાડી ખાલી જ બનાવવાની, લાંબી વાન, મારુતિ વાન જેવી નહીં બનાવવાની. તો અહીંયા આ એક ગાડી છે અને એ ગાડી સ્થિર અવસ્થામાં છે અને સ્થિર અવસ્થામાંથી ગતિ શરૂ કરે છે અને અચળ વેગ પ્રાપ્ત કરે છે. અંતિમ વેગ એનો કેવો છે? તો કે અચળ. તો ખાસ યાદ રાખજો, ગાડી સ્થિર હતી ત્યારે એના પર લાગતું પરિણામી બળ શૂન્ય હતું. કયા કયા બળો લાગતા હતા? તો ખાસ યાદ રાખજો, આ ગાડી દ્વારા સપાટી પર લાગતું વજન બળ W અને કેટલું હતું, કેટલા મૂલ્યનું હતું? તો કે લંબ બળ R જેટલા મૂલ્યનું હતું. એટલે આ બંને બળો તો એના પર લાગતા જ હતા. આ બંને બળો સમાન પરસ્પર વિરુદ્ધ દિશામાં, માટે આ ગાડી સ્થિર હતી. હવે એ ગાડી જ્યારે ગતિ શરૂ કરે એટલે પ્રવેગિત ગતિ કરે અને આ પ્રવેગિત ગતિ કરે ત્યારે વેગ અચળ નથી. એટલે પ્રવેગિત ગતિ કરે ત્યારે એના પર બળ લાગે. ખાસ ધ્યાન રાખજો, બાહ્ય બળ વગર પ્રવેગિત ગતિ થાય નહીં. તો આ ગાડીની પ્રવેગિત ગતિ માટે બાહ્ય બળ કયું? તો આપણને એમ થશે કે એન્જિન તો અંદર છે, પણ ખાસ યાદ રાખજો, એન્જિન ભલે અંદર રહ્યું, એન્જિન ફરે, એન્જિન સાથે એના બેલ્ટ ફરે અને એ બેલ્ટનું જોડાણ છે એ આની એક્સલ સાથે હોય અને એક્સલનું જોડાણ ક્યાં હોય? વ્હીલ સાથે હોય. અને વ્હીલ ક્યાં ફરે? જમીન પર ફરે. એટલે આ જમીન અને વ્હીલ વચ્ચેનું જે ઘર્ષણ બળ છે એ ઘર્ષણ બળના કારણે આ આગળની દિશામાં એના પર પ્રવેગિત ગતિ, આગળની દિશામાં બાહ્ય બળ લાગે છે. અને આ જે બાહ્ય બળ છે એ આ ગાડીની પ્રવેગિત ગતિ માટે જવાબદાર છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, એક ટૂંકો પ્રશ્ન પણ પૂછાય છે કે વાહનની પ્રવેગિત ગતિ શાને આભારી છે? તો ખાસ યાદ રાખજો, આ ટાયર અને રસ્તા વચ્ચેના ઘર્ષણના કારણે. તમે સપોઝ એક ઉદાહરણ તરીકે કે તમે જ્યાં ગાડી ઊભી છે ત્યાં માનો કે ચીકણી માટી અથવા તો ઓઇલ નાખી દીધું હોય અને પછી તમે ગાડીને ગમે તેટલું એક્સિલેટર આપશો, ટાયર ત્યાં જ ફરી જશે. આપણું વાહન છે આગળ જશે નહીં. એટલે વાહનની આગળ તરફની ગતિ માટે કયું બાહ્ય બળ જવાબદાર છે? તો કે રોડ અને ટાયર, રસ્તા અને ટાયર વચ્ચેનો ઘર્ષણ બળ. હવે જ્યારે આ ગાડી છે એ પ્રવેગિત ગતિ કરતી કરતી અચળ વેગ પ્રાપ્ત કરે, અચળ વેગ પ્રાપ્ત કરે એટલે તરત જ આપણો ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ કે વેગ અચળ, પ્રવેગ 0, બળ 0. એટલે એના પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. પરિણામી બળ શૂન્ય થાય એટલે ખાસ યાદ રાખજો કે આ વાહન પર આગળની દિશામાં લાગતું બળ છે એ કેટલું હોય? તો આગળની દિશામાં લાગતું બળ છે એનું મૂલ્ય પાછળની દિશામાં લાગતા ફ્રિક્શનલ અથવા ઘર્ષણ બળ જેટલું હોય છે. એટલે આ બળ અને આ બળના મૂલ્યો સમાન હોય છે અને માટે આ બંને બળો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં થતા હોવાથી પરિણામી બળ શૂન્ય થાય. આને આ નાબૂદ કરે, આને આ નાબૂદ કરે અને માટે આ ગાડી પર લાગતું પરિણામી બળ છે એ કેવું થાય? શૂન્ય થાય. અને ત્યારે ગાડી છે કેવા વેગથી ગતિ કરે? અચળ વેગથી ગતિ કરે. હવે આમાં એક આગળ વાત કરીએ મિત્રો કે પહેલા નિયમ ની આપણે વાત જડત્વના નિયમની વાત કરીએ. હવે એ જડત્વના નિયમમાં ક્યાંક આપણને આવો જડત્વનો નિયમ ખોટો પડાતો હોય એવું ઉદાહરણ જોઈએ. કેમ એવું બને છે? તો ખાસ યાદ રાખજો કે ધારો કે તમે બસની અંદર મુસાફરી કરી રહ્યા છો અને બસની અંદર મુસાફરી કરો છો, બસમાં તમે ઉભા છો અને બસનો ડ્રાઈવર છે એ એકાએક બસને ઉપાડે છે, એકાએક બસને પ્રવેગિત ગતિ કરશે તો સ્વાભાવિક છે કે બસ આ દિશામાં ગતિ કરે એકાએક એટલે તમે પાછળની દિશામાં નમી પડશો. જો તમારા બસના તળિયા અને તમારા
પગરખા વચ્ચે ઘર્ષણ બળ હોય જ નહીં. માનો ઓઇલ નાખી દીધું હોય તો બસ આગળ જેવી પ્રવેગિત ગતિ કરે કે તમે પાછળની દિશામાં ખસો અને બસના પાછળની દિવાલ સાથે તમે અથડાવો, આવો અનુભવ થાય. પણ સદનસીબે આપણા પગરખા અને જે બસનું તળિયું હોય છે એની વચ્ચે શું હોય છે? ઘર્ષણ હોય છે. અને આ ઘર્ષણ બળના કારણે આવું થતું નથી. હવે જયારે બસ ધીમેથી પ્રવેગિત ગતિ થાય ત્યારે શું થાય? તો આપણા તળિયા, પગરખાના તળિયા અને બસના તળિયા વચ્ચે શું થાય? તો કે ઘર્ષણ બળના કારણે એ ઘર્ષણ બળ છે એ તમારા પગરખાને અથવા તમારા પગને આગળ તરફ લઈ જાય. એટલે એ ઘર્ષણ છે એને સ્થિર રાખવા પૂરતું હોય છે. એટલે આગળની દિશામાં જેટલું બળ લાગે એટલું જ પાછળની દિશામાં આ બળ પેદા કરે, ઘર્ષણ બળ. અને માટે આપણે એમ કહી શકીએ કે જે પગ છે એ સ્થિર રહે છે. પગની ઉપરની બોડી છે એના પર જડત્વનો નિયમ લાગશે અને એ જડત્વના નિયમના કારણે આપણી બોડી છે પાછળ તરફ ધકેલાઈ જશે. હવે ઉપરના ભાગો છે એની વચ્ચે ખાસ ધ્યાન રાખજો કે સ્થિતિસ્થાપકતાના કારણે આ પગેથી ઉપરના ભાગો વચ્ચે શું? તો કે વિકૃતિ આવશે. વિકૃતિ એટલે આકારમાં ફેરફાર. એટલે તમે જોજો કે બસ આંચકા સાથે ઉપડે એટલે તમે પાછળ તરફ આમ નમી જશો. પાછળ તમે તરફ નમી જશો એટલે તમારામાં શું થશે? જુદા જુદા ભાગો વચ્ચે સાપેક્ષ ગતિના કારણે વિકૃતિ આવશે. હવે એ જે વિકૃતિ આવ્યા પછી આપણા જે શરીરના સ્નાયુઓ છે એ પાછા પુનઃસ્થાપક બળ લગાડે અને એ પુનઃસ્થાપક બળ લગાડી પાછા તમને જેવા હતા એવા વ્યવસ્થિત ગોઠવી નાખે. આ તમે અનુભવ બસમાં મુસાફરી કરતા કર્યો હશે. હવે આ જ પરિસ્થિતિ પાછી માનો કે બસ ચાલતી છે અને બસનો ડ્રાઈવર બ્રેક લગાવે. અચાનક બ્રેક લગાવે તો તમે તમારા નીચેના તળિયા છે એ બસના તળિયા પેલા સપાટી સાથે સ્થિર રહેશે. એટલે બસની ગતિ પ્રતિપ્રવેગી હશે એટલે તમારા તળિયાની ગતિ પણ પ્રતિપ્રવેગી હશે. એટલે એ ઉભા રહેવાનો પ્રયત્ન કરશે. જ્યારે ઉપરનું શરીર છે એ આગળની દિશામાં ગતિમાં છે એટલે આગળનું શરીર છે એ જડત્વના નિયમના કારણે અચળ વેગ જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. એટલે તમારું શરીર છે એ આગળ ઢળી પડશે. પાછા સ્નાયુઓ છે એ સ્થિતિસ્થાપક બળ લગાડશે અને સ્થિતિસ્થાપક બળથી પાછા તમે મૂળ સ્થિતિમાં આવી જશો. એટલે આ પણ એક ઉદાહરણ છે. ખાસ યાદ રાખજો, ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ લખો જ સમજાવો. આમાંથી કોઈ પણ એક નિયમ લખવાનો, આટલી વાત તો તમારે ખાસ લખવાની. આ બધી બાબતો થોડી વધારાની ચર્ચાઓ છે, તમારે ખાલી સમજી લેવાની. 2-3 વાર આ લેક્ચર ખાલી સાંભળી લેવાનું. મિત્રો, હવે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ ભણીએ એ પહેલા વેગમાન વિશે માહિતી મેળવીએ. પ્રશ્ન આવો પૂછાતો હોય છે, વેગમાન એટલે શું, તેનો એકમ અને પારિમાણિક સૂત્ર જણાવો. તો વ્યાખ્યા ખાસ યાદ રાખજો કે પદાર્થના દળ અને વેગના ગુણાકારને તે પદાર્થનું વેગમાન કહે છે. જે પદાર્થની વાત કરીએ છીએ તે વેગમાન કહે છે. એટલે કે વેગમાન બરાબર શું થાય? તો કે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. વેગમાનને સદિશ p વડે દર્શાવાય છે તો દળ m અને વેગ સદિશ v. ખાસ ધ્યાન રાખજો, p એ કેવી રાશિ છે? તો કે સદિશ રાશિ છે. એની દિશા વેગની દિશામાં હોય. p નો એકમ, સદિશ p નો એકમ શું થાય? તો કે સદિશ p નો એકમ, દળનો એકમ kg, ખાસ યાદ રાખજો કિલોગ્રામ, અને વેગનો એકમ મીટર પર સેકન્ડ. p નું પારિમાણિક સૂત્ર પણ તમે યાદ રાખજો. p નું પારિમાણિક સૂત્ર તો kg નું પારિમાણિક સૂત્ર m1, મીટર એટલે લંબાઈ અને સેકન્ડ એટલે સમય -1 કલાક. ખાસ યાદ રાખજો. p
આ વેગમાનની વાત હતી. સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો, અને 2 માર્ક્સમાં પૂછાય તો આટલી વાત સારી લખી દેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. અને હવે ન્યૂટનના ગતિના બીજા તરફ આપણે બીજા નિયમ તરફ જઈએ તો ખાસ એક વાત સમજી લેજો કે ધારો કે બીજો નિયમ, તો 2 વાહનો છે, એક ટ્રક છે અને બીજું કોઈ ઓટો રિક્ષા છે, અને બંને સ્થિર છે, અને બંને સ્થિર વાહનોને એક સરખો વેગ પ્રાપ્ત કરાવવો છે, એક સરખા સમયગાળામાં એક સરખો વેગ પ્રાપ્ત કરાવવો છે. તો આ માટે સ્વાભાવિક છે કે ટ્રક છે એને વધુ બળની જરૂર પડશે, જ્યારે ઓટો રિક્ષા છે એને ઓછા બળની જરૂર પડશે. એટલું જ નહીં, પણ એ બંને સમાન વેગથી ગતિ કરી અને આવી રહ્યા છે, અને બંનેને તમારે રોકવા છે. તો સ્વાભાવિક છે એક સરખા સમયગાળામાં રોકવા માટે ઓટો રિક્ષા સરળતાથી રોકાશે, જ્યારે ટ્રક છે સરળતાથી રોકાશે નહીં, વધુ બળની જરૂર પડશે. એટલે એક વાત ખબર પડે કે ભાઈ બળ છે એ દળ વધે તો બળ વધુ જરૂર પડે છે. એ દળના સમપ્રમાણમાં હોય બળ પદાર્થની ગતિના ફેરફાર માટે, તો એવું લાગે છે. પછી બીજી વાત, આ વાત હતી દળ. હવે આપણે વાત કરીએ વેગની. તો ધારો કે બંદૂકની અંદર કોઈ ગોળી છે, અને બંદૂકમાંથી જો ગોળી છોડવામાં આવે તો એ ગોળી જો તમને વાગે તો તમારી માંસપેશીઓને શું કરે, તો કે તમારી માંસપેશીઓને વિંધી નાખે, અને કદાચ એનાથી મૃત્યુ પણ નીપજી શકે છે. જ્યારે એ જ બંદૂકની ગોળી તમે હાથ વડે છૂટી મારો, તે છૂટી મારેલી ગોળી છે એ એટલું નુકસાન પહોંચાડતી નથી. એટલે એનો મતલબ એ થાય કે પેલી બંદૂકમાંથી ગોળી છૂટે એ એટલું બધું બળ લગાડે છે કે તમારું મોત પણ નીપજી શકે, જે માંસપેશીઓ છે એને વિંધી નાખે. જ્યારે છૂટી મારેલી ઓછા વેગવાળી ગોળી છે એ જ ગોળી એ આપણને એટલું નુકસાન પહોંચાડતી નથી. એટલે એના પરથી એક તારણ કાઢી શકાય કે આ જે બળ છે સમાન સમયગાળા માટે પદાર્થને ગતિમાં લાવવા માટે, વધુ ગતિમાં લાવવા માટે એક સરખા દળને એક સમાન સમય માટે વધુ બળની જરૂર પડે, જ્યારે ઓછા વેગ માટે ઓછા બળની જરૂર પડે. એટલે બીજી રાશિ છે વેગ છે, એટલે આ બળને વેગ સાથે સંબંધ છે. એટલે આપણે હવે એમ કહી શકીએ કે દળ અને વેગના ગુણાકાર તરીકે આપણે આ રાશિ લેવી પડે, જેને વેગમાન કહીએ છીએ. અને હવે આ બળ અને વેગના ગુણાકાર સ્વરૂપે વાત કરીએ. હવે ધારો કે પદાર્થનું દળ પણ એ જ છે અને વેગ પણ એ જ છે, અને એ mv વેગમાંથી આપણે શૂન્ય વેગ કરવો છે, અને એ માટે હવે સમય જુદો જુદો લઈએ તો શું થાય. એનું એક ઉદાહરણ કે ધારો કે કોઈ તીવ્ર ગતિથી ક્રિકેટરે ફટકો મારેલો જે દડો છે તીવ્ર ગતિથી આવે છે, અને કોઈ અનુભવી ના હોય એવો કોઈ વ્યક્તિ છે એને તરત રોકવાનો પ્રયત્ન કરે છે, અને તરત રોકવાનો પ્રયત્ન કરે તો એના હાથ પર જબરજસ્ત બળ લાગશે. એ ઓછા સમયમાં રોકવાનો પ્રયત્ન કરશે, અને માટે ઓછા સમયમાં વેગમાં ફેરફાર કરવા માટે વધુ બળની જરૂર પડશે. જ્યારે અનુભવી ક્રિકેટર હશે એ દડો આવતો હશે તો દડો પકડવા માટે એ પાછળ તરફ એના હાથને ધકેલશે અથવા ખેંચશે, અને દડો રોકવા માટેનો જે સમયગાળો છે એ સમયગાળો વધારશે, અને એ સમયગાળો વધુ લેશે, માટે એના હાથને નુકસાન નહીં થાય. એટલે એનો મતલબ એ થાય કે જો આપણે તરત દડાને રોકવાનો પ્રયત્ન કરીએ તો વધુ બળની જરૂર પડે. એટલે સમયગાળો નાનો કરતા બળ વધુ, અને સમયગાળો મોટો કરતા બળ ઓછો. એટલે એનો મતલબ એ થયો કે આ બળ છે એ સમયગાળાના વ્યસ્ત પ્રમાણમાં હોય, ખાસ યાદ રાખજો. એટલે આના પરથી ન્યૂટને ગતિનો બીજો નિયમ આપ્યો, અને બીજો નિયમ હવે આપણે ખાસ યાદ રાખજો. આપણે આ વેગમાનની વાત આટલી યાદ રાખજો, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. તો આ બીજો નિયમ શું છે એની હવે વાત કરીએ. તો બીજો નિયમ તો ખાસ યાદ રાખજો કે
પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર, પદાર્થના આ નિયમ આપણે ખાસ યાદ રાખજો. પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર એ તે પદાર્થ પર લાગતા બળના સમપ્રમાણનો હોય છે. ખાસ યાદ રાખજો. એની દિશાની વાત કરી હોય તો એની દિશાની વાત હોય તો લખી દઈએ. આ વેગમાનનો ફેરફાર, આ ફેરફાર બળની દિશામાં હોય છે. હવે આ જે નિયમ છે એ આપણે મેળવીએ તો ખાસ ધ્યાન રાખજો કે કોઈ એમ દળના પદાર્થ પર આપણે એક બળ લગાડીએ. હવે ખાસ ધ્યાન રાખજો, આ નિયમનો આપણે ઉપયોગ કરીએ. ધારો કે સાબિત કરીએ હવે આપણે આ નિયમ. ધારો કે એમ દળના પદાર્થ પર બળ સદિશ F લગાડતા તેનો વેગ સદિશ V થી V પ્લસ ડેલ્ટા V થાય. હવે ખાસ યાદ રાખજો મિત્રો કે એનું શરૂઆતનું વેગમાન mv હતું. હવે વેગમાન કેટલું થાય? mv વત્તા m ડેલ્ટા v. તો વેગમાનનો ફેરફાર કેટલો? માટે તેના ફેરફાર ડેલ્ટા p કેટલો? તો ખાસ યાદ રાખજો m ડેલ્ટા v. શરૂઆતનું તેના વેગમાં mv માં ફેરફાર આટલો થાય. તો ખાસ યાદ રાખજો આ બળ માટે સમય આપણે લઈએ. ધારો કે ડેલ્ટા t. ધારો કે આ બળ માટે, આ બળ લાગવા માટે નો સમય ડેલ્ટા t છે અને માટે બળ F ચલે છે. શું થાય? તો કે વેગમાનના ફેરફારનો સમય દર. સમીકરણ નંબર 1. હવે ડેલ્ટા t નું મૂલ્ય ખૂબ નાનું લેવામાં આવે તો ડેલ્ટા t સમયગાળો ડેલ્ટા t ટેન્ડ ટુ 0 લેતા, શૂન્યવત લેતા, એટલે શૂન્ય સિવાયનો, શૂન્યની નજીક. તો આપણું આ સૂત્ર છે શું થશે? તો કે બળ F ચલે છે લિમિટ ડેલ્ટા t ટેન્ડ ટુ 0 ડેલ્ટા સદિશ p ભાગ્યા ડેલ્ટા t, જેને આપણે શું કહીશું? માટે સદિશ F ચલે છે dp ભાગ્યા dt. અને માટે F બરાબર શું થાય? તો કે F બરાબર સપ્રમાણતાનો અચળાંક મૂકીએ આપણે k ઇન્ટુ dp ભાગ્યા dt. ખાસ યાદ રાખજો સમીકરણ નંબર આપણું આ 2. હવે એક વાત જરા ખાસ આગળ જોઈ લઈએ કે dp by dt બરાબર શું થાય? કે d સદિશ p ભાગ્યા dt, પણ d સદિશ p ભાગ્યા dt બરાબર શું થાય? કે d
dt p ની જગ્યાએ આપણે mv મૂકીએ. હાલ જ આપણે વેગમાન વિશે ભણી ગયા. એમાં દળ છે એ અચળ રાશિ છે, ખાસ યાદ રાખજો. m અચળ છે એટલે એને આપણે સમય સાથે m અચળ હોવાથી m dv/dt. અને આપણે આગળ ભણી ગયા ચેપ્ટર 3 માં dv/dt શું કહેવાય? પ્રવેગ a કહેવાય. ખાસ યાદ રાખજો. એટલે dp/dt ની જગ્યાએ શું મુકાય? પ્રવેગ બળ ma મુકાય. એટલે હવે આ સમીકરણ નંબર આપણું આ 3, સમીકરણ 3 નો ઉપયોગ 2 માં કરતા, એટલે કે સમીકરણ 2 અને 3 પરથી ખાસ યાદ રાખજો પરિણામી બળ F કેટલું થાય? તો કે સપ્રમાણતાનો અચળાંક K dp/dt શું કહેવાય? તો કે K m સદિશ આ સમીકરણ નંબર 4. કે સપ્રમાણતાનો અચળાંક છે એ કેટલો રાખવો? તો એ ગમે તેટલો રાખી શકીએ. અને જ્યાં ગમે તેટલો રાખવાનો હોય તો આપણે એવો જ પસંદ કરવાનો કે જેમાં મુશ્કેલી ના પડે. કે નું મૂલ્ય આપણે કેટલું લઈએ છીએ? ખાસ યાદ રાખજો k બરાબર 1 લેતા બળ F બરાબર શું થાય? બળ F d સદિશ p ભાગ્યા dt m a. પ્રશ્ન એવો પૂછાય ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લખો ને સમજાવો. તો તમારે અહીંયા સુધી આ સમીકરણ મેળવી કાઢવાનું કાળી પેન સુધીનું. સમીકરણ નંબર 5 ખાસ યાદ રાખજો. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લખો ને સમજાવો. તો અહીંયા સુધી. હવે આના પરથી ખાસ યાદ રાખજો કે 1 ન્યૂટન બળ કોને કહેવાય? તો બળનો એકમ ન્યૂટન છે. તો 1 ન્યૂટન બળ કોને કહેવાય? તો જો આ 1 કિલોગ્રામ હોય અને આ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય, બળ F બરાબર 1 ન્યૂટન થાય. એટલે m બરાબર 1 kg અને a બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર તો હોય તો બળ F બરાબર 1 ન્યૂટન થાય. હવે 1 ન્યૂટન ની વ્યાખ્યા શું થાય? હું લખતો નથી, લખી દઈએ. ચલો, જો 1 kg પદાર્થમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો જે બળ 1 kg પદાર્થમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરે તે બળને 1 ન્યૂટન બળ કહે. ખાસ યાદ રાખજો આમાં ભળી ના જાય એટલે કલર મેં બદલી કાઢ્યો. હવે આ 1 ન્યૂટન બળની વાત. હવે આ જે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે એના પરથી કેટલાક ઉલ્લેખનીય મુદ્દાઓ ખાસ તમે સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો. સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો. ન્યૂટનના ગતિના બીજા નિયમની વાત આપણે ભણ્યા અને એમાં હવે વાત આવે છે એના કેટલાક મહત્વના મુદ્દા. તો પહેલી આપણે વાત કરીએ આ સૂત્ર ખાસ યાદ રાખજો. એ સૂત્રના આધારે આપણે વાત કરવાની છે. જો બળ F બરાબર 0 લેવામાં આવે આ સમીકરણમાં પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય. આ શૂન્ય હોય એટલે તરત જ આપણે એમ કહી શકીએ કે F શૂન્ય તો dp/dt પણ શૂન્ય થાય અને ma પણ શું થાય? એટલે પ્રવેગ કેવું છે? 0. બળ શૂન્ય, વેગમાનનો ફેરફારનો દર શૂન્ય, ma શૂન્ય, a શૂન્ય. દળ તો શૂન્ય ના હોય, તમે દોડવાનું બંધ કરો અથવા તમારા પર બળ ના લાગે તમારું દળ તો ખરું ને. એટલે આપણે એમ કહી શકીએ પ્રવેગ શૂન્ય. એટલે આપણે એમ કહી શકીએ આ કયો નિયમ છે? F શૂન્ય લેતા તો કે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ. એટલે પહેલો નિયમ છે ને એ આમાં પ્રતિબિંબિત થઈ જાય છે.
પછી બીજી વાત કે આ કેવું સ્વરૂપ દેખાય છે ભાઈ, તીર વાળું, એટલે સદિશ સ્વરૂપ છે. એટલે બીજી વાત કે સદિશ સ્વરૂપ છે. ખાસ યાદ રાખજો, સદિશ સ્વરૂપ છે. અને માટે એને આપણે ઘટકોના સ્વરૂપમાં લખીએ તો fx બરાબર શું થાય, dpx ભાગ્યા dt ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ ax. એ જ રીતે બળનો y ઘટક હોય તો dpy ભાગ્યા dt m ઇન્ટુ ay. અને fz બરાબર શું થાય, dpz ભાગ્યા dt z. ખ્યાલ આવ્યો? ઘટકોના સ્વરૂપમાં પણ દર્શાવી શકાય. અહીંયા આપણે એકાકી કણ અથવા એક પદાર્થ પર લગાડી બળ, એવું જરૂરી નથી. ઘણા બધા તંત્રમાં ઘણા બધા પદાર્થો કણો હોય અને આ બધા કણો પર જુદા જુદા બળો લાગતા હોય. તો કણોના તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ એ તેના દ્રવ્યમાન કેન્દ્રના વેગમાનના ફેરફારના સમય દર જેટલું હોય છે. એટલે આ કણોના તંત્ર માટે પણ લગાડી શકાય. પણ તંત્ર લગાડી શકાય. ખાસ યાદ રાખજો. હવે કણોના તંત્રની વાત આપણે એક ચેપ્ટરમાં, એક આખું ચેપ્ટર છે 7મું, એમાં વિગતે કરીશું. એટલે એમાં બધી બાબતો આવવાની છે. અને ચોથી વાત કે આ જે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે એ ખાસ કહીએ ને વર્તમાનમાં એક સ્થાનિક સંબંધ કહેવાય. ને સ્થાનિક સંબંધ એટલે શું કે જે ક્ષણે બળ લાગે એ જ ક્ષણનો પ્રવેગ. ખાસ યાદ રાખજો, જે સમય એના પર બળ લાગે એ જ સમયના દળ સાથેના પ્રવેગનો ગુણાકાર, અને એના અગાઉ એના પર શું બળ, કેવું બળ લાગે છે અથવા એના આગળ કેવી પરિસ્થિતિ હતી એની ગતિની અવસ્થા, એના પર આધાર રાખતો નથી. ખ્યાલ આવી ગયો? દાખલા તરીકે કોઈ ટ્રેનમાં કોઈ પદાર્થને તમે પકડી રાખ્યો છે, ટ્રેન સાથે ગતિ કરે છે, પણ જેવો તમે મૂકી દીધો એટલે એને એક ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં આવી ગયો, એટલે એના પછીની એની ગતિ કેવી હશે, તે અધો દિશામાં એના પર પ્રવેગ પછી આવ્યો. તમે મૂકી દીધો પછી, એટલે તમે જેવો મૂક્યો કે તરત જ અધો દિશામાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં આવી ગયો, એટલે તરત એ પ્રવેગિત ગતિ ચાલુ કરશે. એના અગાઉ એ કેવી ગતિ કરતો હતો એ આ બીજા નિયમ પરથી ખબર પડતી નથી. તો ખાસ યાદ રાખજો એ કેવો નિયમ છે. તો ખાસ યાદ રાખજો, સ્થાનિક સંબંધ છે. જે ક્ષણે બળ લાગે એ જ ક્ષણનું દળ, એ જ ક્ષણનો પ્રવેગ સાથે દળનો ગુણાકાર, એ જ ક્ષણે વેગમાનના ફેરફારનો સમય દર. મિત્રો ખાસ આ જે ન્યૂટનના ગતિના બીજા નિયમની વાત છે એ બહુ સારી આવડવી જોઈએ, કારણ કે આના વગર તમે આગળ આ નિયમોના ઉપયોગો છે એ આગળ કામના છે. એ ખાસ યાદ રાખજો. આ સમીકરણ પરથી દાખલા ગણવા માટે એક સીધું સમીકરણ આપણે મેળવીએ. f બરાબર શું થાય તો કે m ઇન્ટુ a, અને m a એટલે શું થાય તો કે વેગનો ફેરફાર અને ભાગ્યા સમય. અચળ પ્રવેગી ગતિ માટે આપણે આનો પણ ઉપયોગ કરી શકીએ. એટલે દાખલા ગણવા માટે આની સાથે આ સમીકરણ પણ લઈ શકાય. ઘણી વખતે તમે આ m v2 ની જગ્યાએ v1 ની જગ્યાએ v0 આવું પણ લખી શકો. શરૂઆતનો વેગ, અંતિમ વેગ ખાસ યાદ રાખજો. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો અને સારા અક્ષરે ઉતારી દેજો.